નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 સીસીમાં પ્રકરણ નંબર 2 અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓમાં પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરશું। આપણો પ્રશ્ન છે, વાણિજ્યક પત્રનો અર્થ આપી તેના મહત્વની ચર્ચા કરો। તો વાણિજ્યક પત્રના મહત્વની ચર્ચામાં આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ, પ્રાસ્તાવિક ચર્ચાઓ કરશું। આપણે સૌ જાણીએ છીએ કે વાણિજ્યક પત્ર એ ધંધાનું એક અભિન્ન અંગ ગણાય છે। ખાસ કરીને કોઈ પણ રાષ્ટ્રના જે મુખ્ય આધાર સ્તંભો છે તેમાંથી એક મુખ્ય આધાર સ્તંભ વેપાર છે અને સતત સમાજની અંદર બદલાતા જતા જે કંઈ પ્રવાહો છે તે પ્રવાહો પ્રમાણે પણ ધંધાકીય પ્રવૃત્તિઓમાં ફેરફારો કરવા પડે છે અને ધંધા સાથે સંકળાયેલા જે કંઈ પક્ષકારો છે તે પક્ષકારો, કારણ કે વેપાર છે એ રોજગાર અને આવકનું એક અગત્યનું સાધન ગણાય છે, તેથી જે કંઈ આવક પ્રાપ્ત કરવાના હેતુથી જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે તે પ્રવૃત્તિઓ માટે સતત અને સતત જાગૃત રહેવું પડે છે। પછી એ ઉત્પાદકો હોય, વિતરકો હોય, પછી ગ્રાહકો હોય, સરકાર હોય, સમાજના બીજા વર્ગો હોય, તો તેમની સાથે સતત અને સતત પરસ્પર માહિતીની આપલેની જરૂરિયાત રહેતી હોય છે અને માહિતીના આપલે માટે અથવા તો માહિતી સંચાર માટે પત્ર વ્યવહારનું એક વિશેષ મહત્વ છે એ રહેલું છે। તો આપણે સૌ જાણીએ છીએ કે વાણિજ્યક પત્ર એક પ્રકારે વેપારી પેઢીઓ માટે એક સેલ્સમેનની ભૂમિકા ભજવે છે। તો વિશેષ આજના સમયમાં ભલે માહિતી સંચારનો આજનો આધુનિક યુગ ગણાતો હોય છતાં પણ પત્ર વ્યવહારનું ધંધામાં એટલું જ વિશેષ મહત્વનું સ્થાન રહેલું છે। તો આપણે વાણિજ્યક પત્રમાં એના મહત્વની ચર્ચા કરશું કે વાણિજ્યક પત્રનું મહત્વ કઈ કઈ રીતે રહેલું છે, તો એની ચર્ચા પછી કરશું। પેલા વાણિજ્યક પત્ર કોને કહેવાય? તો વાણિજ્યક પત્રનો સીધો સાદો અર્થ એ છે, ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કરવામાં આવતા પત્ર વ્યવહારને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। તો ધંધાદારી હેતુ માટે ચોક્કસ માળખાકીય પદ્ધતિથી જે કંઈ પત્ર વ્યવહાર થાય છે તે પત્ર વ્યવહારને વાણિજ્યક પત્ર વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે વાણિજ્યક પત્રનું મહત્વ અનેક રીતે રહેલું છે, એ મહત્વની આપણે ચર્ચા કરશું। 10 મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે કે કઈ કઈ રીતે વાણિજ્યક પત્રનું મહત્વ રહેલું છે। તો વાણિજ્યક પત્રનું પહેલું મહત્વ છે, આ ઓછું ખર્ચાળ સાધન છે। વાણિજ્યક પત્ર વ્યવહાર માટે વિશેષ કોઈ સાધનો વસાવવા નથી પડતા અને એ સાધનો વસાવવાનો ખર્ચ છે એ ધંધાદારી પેઢીએ કરવો નથી પડતો। તો પરિણામે એમ કહી શકાય કે અન્ય સાધનોની તુલનામાં પત્ર વ્યવહાર છે એ ઓછું ખર્ચાળ સાધન ગણી શકાય અને એક પ્રકારે સરળ સાધન પણ છે। તો પરિણામ એ છે કે વાણિજ્યક પત્ર વ્યવહાર છે એ અન્ય માહિતી સંચારના જે કંઈ માધ્યમો છે તેની તુલનામાં એક પ્રકારે ઓછું ખર્ચાળ સાધન છે, એટલે કે વિશેષ કોઈ ખર્ચ છે એ પત્ર વ્યવહાર માટે કરવો નથી પડતો। ત્યાર પછી સુલભ સાધન, કારણ કે વાણિજ્યક પત્ર વ્યવહાર માટે જે જરૂરી છે, જે કંઈ સાધનોની જરૂરિયાત છે, ખાસ કરીને કાગળ છે, પેન છે, પરબિડિયું છે, તો આવા જે કંઈ સાધનો છે એ સરળતાથી ઉપલબ્ધ છે, જેથી આપણે એમ કહી શકાય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે આ સાધનો છે એ મેળવી શકાય છે કે સાધનો મેળવવા માટે વિશેષ કોઈ પ્રયત્ન કરવો નથી પડતો। તો પરિણામે એમ કહી શકાય કે સુલભ સાધન છે એ વાણિજ્યક પત્ર વ્યવહાર છે। તો પત્ર વ્યવહાર એક સુલભ સાધન તરીકે પણ મહત્વ રહેલું છે। વિગતવાર માહિતી, જ્યારે ધંધામાં વિગતવાર માહિતીની આપલે કરવી હોય તો મૌખિક માહિતી સંચાર અથવા તો અન્ય જે કંઈ ઇલેક્ટ્રોનિક સાધનો છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, તેનો જે ઉપયોગ કરવામાં આવે છે તેની તુલનામાં પત્ર વ્યવહાર છે એ અગત્યનું સાધન ગણાય છે, વિશેષ મહત્વ ધરાવે છે। જ્યારે વિગતવાર વિસ્તૃત માહિતીની આપલે કરવી હોય
તો પત્રની અંદર વિસ્તૃત માહિતી રજૂ કરી શકાય છે, જે મૌખિક સ્વરૂપે ટેલિફોન કે મોબાઈલ દ્વારા શક્ય નથી બનતી, કે આપણે છે એ લાંબી ચર્ચાઓ છે ટેલિફોન ઉપર ધંધાની કરીએ, અને એ અનુચિત પણ ગણાય છે, કારણ કે ઉચિત બાબત નથી ગણાતી. તો જરૂરી છે કે લખીને માહિતી છે એ મોકલવામાં આવે, જેથી કરીને વિગતવાર માહિતી હોય તો સામા પક્ષકારને માહિતીને સમજાવી શકાય. આપણે જોઈ શકીએ છીએ કે વેપારીઓ છે ભાવતાલથી માંડીને ચીજ વસ્તુની ગુણવત્તાઓથી લઈને પેકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશનની માહિતીથી લઈ અને અનેક પ્રકારની ધંધાની લગતી માહિતીઓની આપ-લે કરતા હોય છે. તો જેમાં માહિતી વિસ્તૃત હોય છે, વિગતવાર માહિતી હોય છે, તો વિગતવાર માહિતીની આપ-લે કરવી હોય તો તેના માટે પત્ર વ્યવહાર છે એ અગત્યનું સાધન ગણાય છે. તો વાણિજ્યિક પત્ર વ્યવહારનું એક મહત્વ એ પણ છે કે જ્યારે ધંધાની માહિતી વિસ્તૃત હોય ત્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારનો ઉપયોગ કરી શકાય છે, અને આ પત્ર વ્યવહાર છે એ ધંધામાં ઉપયોગી પણ બને છે. અંતરની મર્યાદા નથી નડતી. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે દુનિયાના કોઈ પણ ખૂણે પત્ર દ્વારા માહિતી પહોંચાડી શકાય છે, માહિતી મેળવી શકાય છે, કારણ કે વર્તમાન સમયમાં ભૌગોલિક અંતરાયો નડતા નથી, સમયની કે અંતરની મર્યાદાઓ છે એ નડતી નથી. તો વાણિજ્યિક પત્ર દ્વારા દૂરના સ્થળે રહેલા ગ્રાહક કે વેપારીઓ સાથે જ્યારે ધંધાદારી માહિતીની આપ-લે કરવી હોય તો પત્ર વ્યવહાર દ્વારા ઝડપથી માહિતીની આપ-લે કરી શકાય છે, એટલે કોઈ ભૌગોલિક મર્યાદાઓ છે નડતી નથી. તો એક ફાયદો એ પણ છે કે જ્યાં ખરેખર મૌખિક સ્વરૂપે માહિતી સંચાર શક્ય નથી બનતો, ત્યાં પત્ર દ્વારા છે માહિતીની આપ-લે કરી શકાય છે. તો વાણિજ્યિક પત્ર વ્યવહારનું એક મહત્વ એ પણ છે કે આમાં અંતરની મર્યાદાઓ નડતી નથી, સ્થળની કે ભૌગોલિક મર્યાદાઓ છે નડતી નથી. લેખિત પુરાવો. પત્ર છે એ લેખિત સ્વરૂપે હોવાથી કાયદાની દ્રષ્ટિએ આ માહિતી અધિકૃત ગણાય છે, અને જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે કોઈ પણ પક્ષકાર આ માહિતીનો લેખિત પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે, અને આ માહિતી સંગ્રહ થઈ શકતી હોવાથી ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે પુરાવા તરીકે આ માહિતીને રજૂ કરી શકાશે. તો એક ફાયદો એ પણ છે, એક મહત્વ એ પણ છે કે તે લેખિત પુરાવા સ્વરૂપે માહિતી હોવાથી તેનો પુરાવા તરીકે, સાબિતી તરીકે ઉપયોગ કરી શકાય છે. માહિતીની ગુપ્તતા. મૌખિક માહિતી સંચારમાં અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમો દ્વારા જ્યારે માહિતીની આપ-લે કરવામાં આવે છે તેમાં ગુપ્તતાનો અભાવ હોય છે. આપણે 100% ખાતરી સાથે એમ ન કહી શકીએ કે આપણે જે માહિતી સંચારનું કાર્ય કર્યું અથવા તો માહિતીની અરસપરસ આપ-લે કરી તો અન્ય કોઈ વ્યક્તિ નથી જાણતો. નહીં, શક્યતાઓ છે. આજે તમે સાયબર ક્રાઇમ જોઈ શકતા હશો, દિવસે દિવસે વધતો જાય છે. લોકોની માહિતીનો દુરુપયોગ છે કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણી માહિતી બીજો કોઈ નથી જાણતો, તો નહીં, આજે બીજા લોકો પણ આપણી માહિતી જાણે છે. વારંવાર ચીન ઉપર પણ આક્ષેપ થાય છે કે એ દુનિયાભરની માહિતીઓ છે એ એકઠી કરે છે, આ માહિતીનો તે દુરુપયોગ કરે છે. બીજી કંપનીઓ પણ સામાન્ય રીતે ફેસબુક ઉપર પણ અમેરિકામાં આરોપ લાગ્યો કે માર્ક ઝુકરબર્ગે ફેસબુકની જે કંઈ લોકોની જે કંઈ માહિતીઓ છે, ફેસબુકના જે ગ્રાહકો છે તેની માહિતી છે એ જાહેર કરી હતી, અને અમેરિકાના કોર્ટે તેને દંડ પણ કર્યો હતો. તો કહેવાનો અર્થ એ છે માહિતીની ગુપ્તતા નથી જળવાતી. જ્યારે પત્રમાં માહિતીની ગુપ્તતા તમે જાળવી શકો છો, ખાસ કરીને ખાનગી, ગુપ્ત એવા શબ્દોની નોંધ પત્ર ઉપર કરી અને તમે પત્રની જે માહિતી છે એ ગોપનીય બનાવી શકો છો, ખાનગી રાખી શકો છો. તો પત્ર વ્યવહારનો એક મહત્વ એ પણ રહેલું છે કે માહિતીની ગુપ્તતા જાળવી શકાય છે. ઉઘરાણીનું સરળ સાધન. કારણ કે પત્ર વ્યવહાર છે ઉઘરાણીનું સરળ સાધન ગણાય છે. એક ચોક્કસ ક્રમમાં જ્યારે નાણાકીય પતાવટ કરવી હોય તો નાણાકીય પતાવટ માટે છે એ વાણિજ્યિક પત્ર વ્યવહાર સૌથી અગત્યનું સાધન ગણાય છે. ક્રમવાર છે એ ઉઘરાણીના પત્રો છે લખી અને જે કંઈ નાણાંની પતાવટ છે એ વેપારી ગ્રાહક પાસેથી કરી શકે છે. તો સરળતાથી જ્યારે હિસાબી પતાવટ કરવી હોય તો તેવા સંજોગોમાં પત્ર વ્યવહાર છે એ ખૂબ જ અગત્યનું સાધન ગણાય છે. ત્યાર પછી છેતરપિંડીની શક્યતા ઘટે છે. મૌખિક સ્વરૂપે તમે જોઈ શકો છો કે છેતરવાના વિશેષ પ્રયત્નો થાય છે. ઘણી વખત બેંકના નામે ફોન આવે છે,
અથવા તો જે કંઈ આપણે ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ તેના નામે ફોન આવે છે કે ભાઈ આ ફલાણી માહિતી આપો, નહીં તો તમારું ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બંધ થઈ જશે, અથવા તો પેટીએમનો ઉપયોગ નહીં કરી શકો, અથવા તો ગૂગલ પેનો ઉપયોગ નહીં કરી શકો. તો આવી બાબતો મૌખિક સ્વરૂપે હોય છે ત્યારે આપણે નથી જાણતા કે ખરેખર સામો પક્ષકાર છે એ અધિકૃત રીતે આપણી સાથે વાતચીત કરે છે કે નથી કરતા. ઘણા લોકો આમાં છેતરાય પણ છે. જ્યારે પત્રની અંદર તમે જોઈ શકો છો, પત્રની અંદર સંપૂર્ણ માહિતી દર્શાવેલ હોય છે. કોઈ પણ પેઢી, સંસ્થા કે કંપનીનો પત્ર હોય છે તો પત્રની અંદર તમે જોવો છો નામ આપેલું હશે, સરનામું આપેલું હશે, ટેલિફોન નંબર, મોબાઈલ નંબર આપેલા હશે, પછી જે કંઈ રજીસ્ટ્રેશન નંબર હોય તો તે પણ આપેલા હોય છે, ટ્રેડમાર્ક હોય તો એ પણ હોય છે, ઘણી વખત કંપનીની મોહર પણ તેમાં દર્શાવવામાં આવે છે. તો આ બધી વિગતો છે પત્રમાં સ્પષ્ટપણે દર્શાવેલી હોય છે, એટલે છેતરપિંડી થવાની શક્યતાઓ નહિવત પ્રમાણમાં રહેતી હોય છે. જ્યારે મૌખિક સ્વરૂપે માહિતીમાં તમને છેતરપિંડીની પૂરતી શક્યતાઓ રહેતી હોય છે. તો એક ફાયદો એ પણ છે, જે કંઈ છેતરપિંડી છે એ ધંધાદારી બાબતો માટે થતી હોય છે તો એ છેતરપિંડીની શક્યતાઓ છે પત્ર વ્યવહારને કારણે ઘટી શકે છે. વિવિધ વર્ગોની જાણકારી, તો વાણિજ્યક પત્રના આધારે ધંધા સાથે સંકળાયેલા વિવિધ વર્ગો અને વિવિધ પ્રકારની માહિતીઓની જાણકારી છે એ પૂરી પાડી શકાય છે. પછી એ ઉત્પાદનના સંદર્ભમાં કોઈ માહિતી હોય, ગુણવત્તાના સંદર્ભમાં, કિંમતના સંદર્ભમાં છે માહિતી પૂરી પાડવી, તો વિવિધ વર્ગોને આ જાણકારી છે એ વાણિજ્યક પત્રના આધારે પૂરી પાડી શકાય છે. તો એક ફાયદો આ પણ છે, વિવિધ વર્ગોને એક સાથે વિવિધ પ્રકારની માહિતીઓ છે પત્ર દ્વારા પૂરી પાડી શકાય છે. જરૂરી ખુલાસાઓ પણ કરી શકાય છે, કારણ કે કોઈ પણ બાબતમાં, કારણ કે પત્ર દ્વારા સ્પષ્ટતાઓ છે સરળતાથી કરી શકાય છે. કોઈ પણ ગ્રાહકને કોઈ પણ પ્રકારની શંકાઓ રહેતી હોય અથવા તો વેપારીઓને કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો જરૂરી ખુલાસાઓ છે પત્રના આધારે થઈ શકે છે. પછી એ કિંમતની બાબતમાં ખુલાસો કરવો હોય, ગુણવત્તાની બાબતમાં કરવો હોય, માલ મોકલવાના સંદર્ભમાં હોય, ડિલિવરી કરવાના સંદર્ભમાં હોય, તો જરૂરી ખુલાસાઓ છે પત્રના આધારે છે ઝડપથી કરી શકાય છે. તો આ છે વાણિજ્યક પત્ર વ્યવહારનું મહત્વ, જે જુદી જુદી રીતે મહત્વ ધરાવે છે. જે 10 રીતે આપણે મહત્વની ચર્ચા કરી, કારણ કે આ ઓછું ખર્ચાળ સાધન છે, સુલભ સાધન છે, સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વિગતવાર માહિતીની આપણે કરવી હોય તો પત્ર વ્યવહાર ઉપયોગી બને છે. અંતરની કોઈ મર્યાદાઓ નડતી નથી. સંગ્રહ કરી શકાતો હોય તો ભવિષ્યમાં સાબિતી અથવા તો પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. માહિતીની ગુપ્તતા જાળવી શકાય છે. ઉઘરાણી સરળતાથી કરી શકાય છે. છેતરપિંડીની શક્યતાઓ નહિવત પ્રમાણમાં હોય છે. વિવિધ વર્ગોને જાણકારી પૂરી પાડી શકાય છે અને જરૂરી ખુલાસાઓ પણ કરી શકાય છે. તો આ છે વાણિજ્યક પત્ર વ્યવહારનું મહત્વ. નવા વિડીયોમાં નવા મુદ્દાઓની ચર્ચા કરશું.